જય શ્રી કૃષ્ણ. આજે આપણો વ્લોગ ડે 109. આપણે સવારમાં આવી ગયા છે ગુરુભાઈના રૂમમાં. હાય, આ દેખો એમનું આર્ટ છે, જોરદાર આર્ટ કરી મૂક્યું છે એમને. क्या कहता है अंशु? अच्छा, सुबह सुबह लफड़ा हो गया, 5,000 रुपए गिर गए भाई के यार, बहुत मेहनत से कमाए थे, सच में बता रहा हूं. So sad. वो मेहनत થી પૈસા કમાયેલા અંશુના ગયા ગાયબ થઈ ગયા. બિચારે પાછળના પોકેટમાં રાખ્યા હતા, ઉડી ગયા બિચારાના પૈસા. એના અંદર બીજા બધા લાયસન્સ બધું હતું. આનો નંબર સાંભળી લો, એનું પર્સ બર્સ મળે તો આ પાછો આપી દો. આપણે જીવન કા આનંદ લે. આ બધું છોડો, આ દેખો જેકેટ ગુરુભાઈનું, રાઇડિંગ જેકેટ. રાઇડિંગ જેકેટ જ છે ને? હા, રાઇડિંગ જેકેટ બહુ મસ્ત છે, પણ વજન છે બહુ ખાસું બધું. 5 કિલોનું છે. બોલો, આવું બધું ક્યાંથી લાવો છો તમે? અમદાવાદમાં મળી આવે ને તમને આવું બધું? મળી જાય અમદાવાદ. આવી ગયા, ખાવા આવી ગયા. જ્યાં રવિવારનું ભોજન એકદમ મસ્ત હોય, કેમ કે ટાઈમ ટુ ટાઈમ મળી જાય અને મસ્ત એકદમ રવિવારે એકદમ સારું ખાવાનું હોય. દેખો મસ્ત મસ્ત બનાવ્યું છે. વિતોભાઈ બી અમારે સાથે છે, પૂરણ બી અમારે સાથે છે. તો એકદમ ખાઈ ભાઈને મળીએ તમને. તો ગાઈસ અમે ખાઈ ભાઈને આવી ગયા. તો ઉપર તો અહીંયા થઈ રહી છે સિરિયસલી પડાઈ. પૂરણ ખતરનાક રીતે વાંચી રહ્યો છે. અમે આવી ગયા ચાય પીવા માટે બાલ્કનીમાં. મસ્ત વ્યૂ આવે છે બાલ્કનીમાંથી, જુઓ તમે. હેલિન બી આવી ગયો છે ઘરેથી. હું કેવું હેલિન? તો ચાય પીને આપણે મળીએ. ચાય મસ્ત છે એમ તો. આજ તો ચાય પીને મળીએ. ગાઈસ અમે આવી ગયા ધાબા પર. મેં, આર્યન, હેલિન, અંશુ અને એનો સાળો. આ દેખો ધાબા પર આ મસ્ત વ્યૂ જોવા આવ્યા છીએ અમે. રાત્રે ધાબા પર આવીને મજા જ આવે એમ. સામના ટાઈમે સનસેટ જોવાનું મજા જ આવે. હવે સનસેટ એન્જોય કરીએ અમે. આ હોટ ડોગ પૂરું કરતે કરતે થાકી ગયો. આ બધા ખવડાવવાના પાછળ પડ્યા છે. આ હેલિનને મજા આવી રહી છે, મેં ખાતો નહીં તો આ કૂદમ કૂદ કરી રહ્યો છે. ભાઈ આટલું પત્તું નહીં મારતી બસ. અને ઉપર પાછા બાપુ ખવડાવવા માટે તૈયાર જ છે મને. મારે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.